સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે દિવસે ને દિવસે દુર્ઘટના ઘટ્યા બાદ પણ હજી પણ સબક નથી શીખી રહ્યા. વાત કરવામાં આવે તો ભીમરાડ ખાતે 190 ફ્લેટ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવ્યા હતા. તેવી જ ઘટનાની વાત કરવામાં આવે તો વરાછા એ ઝોનમાં ટીપી 60 નંબરમાં એફપીએસીમાં વેદિકા હાઇટ્સ નામના પ્રોજેક્ટમાં 15 ફૂટથી ગેરકાયદેસર રીતે ખાડો ખોદવામાં આવ્યો છે. તેમ છતાં પણ આ વરાછા ઝોનના જે કાર્યપાલક છે કરણ ભાવસારના બેદરકારીના કારણે બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવી અને ન કોઈ એને દંડ કરવામાં આવ્યો. વાત કરવામાં આવે તો જે પ્રોજેક્ટની જે માટી છે તે પણ સરકારી જગ્યામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ આ લોકો વિરુદ્ધ કોઈ હજુ સુધી કાર્યવાહી નથી કરવામાં આવી. આપણી સાથે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા છે, એમને જાણીશું. જી સર, આ જે શું છે? પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા. આપ જોશો કે યોગી ચોક વિસ્તારમાં વરાછા ઝોન એ સુરત શહેરનો વિસ્તાર છે. અહીં વેદિકા હાઇટ્સ કરીને પ્રોજેક્ટ છે. એની બંને બાજુ યોગી હાઇટ્સ અને બાજુમાં મંગલમ રેસિડેન્સી, આ બંનેની વચ્ચે આ પ્રોજેક્ટનું કામકાજ ચાલુ છે. પ્રોજેક્ટના કામકાજમાં બેદરકારી જે આપણે જોઈએ તો જે શિવ રેસિડેન્સીમાં જે બની હતી એવી જ તકલીફ અને એવી જ તે દુર્ઘટના બનવાની પૂરેપૂરી સંભાવના આ સાઇટ પર છે. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર, કોઈ પણ પ્રકારની રજા ચિઠ્ઠી વગર અહીં 15 ફૂટથી વધુ ખાડો ખોદી દેવામાં આવ્યો છે અને 9 ફૂટથી બી વધારે ઊંડાઈવાળું બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે. જે બંને બાજુ જે રેસિડેન્સી છે યોગી હાઇટ્સ અને મંગલમ રેસિડેન્સી, એના બાંધકામને નુકસાન પહોંચાડે એવું છે. અહીં લેખિતમાં ફરિયાદ આપવા છતાં 31 તારીખે નોટિસ આપ્યા બાદ કાર્યપાલક ઇજનેર દ્વારા વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર દ્વારા મનાઈ હુકમ અને નોટિસ ફટકાર્યા બાદ બી આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. આજના તમે ફોટોઝ અને વિડીયોઝ જોશો તો હજુ એ ખાડો એમનેમ છે અને જે માટી રાખવામાં આવી છે એ બી સુરત મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટમાં રાખવામાં આવી છે. અહીં ફક્ત ગાડીઓ એમનેમ સ્ટેન્ડ બાય રાખેલી છે, પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. એટલે જેવી ભૂતકાળમાં જેવી ઘટનાઓથી આપણે શીખવાની જગ્યાએ હમ નહીં સુધરેંગે જેવું વલણ સુરત મહાનગરપાલિકાનું છે. 7 દિવસની અંદર 31 તારીખે નોટિસ આપવામાં આવી, ત્યારબાદ પણ આ કાર્યપાલક દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં નથી ભરવામાં આવ્યા. 31 તારીખ બાદ એમણે 7 દિવસમાં જે પણ યથાસ્થિતિ પ્રમાણે રાખવાની વાત કરી હતી, મનાઈ હુકમ પાઠવેલો હતો, પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે સાઠગાંઠ હોય તેવું દેખાય છે અને અધિકારીઓ આંખ આડા કાન કરે એ ચોખ્ખું દેખાય છે. જી, આ સમગ્ર ઘટનાની જે વાત કરવામાં આવે તો આપણી સાથે જે કોર્પોરેટર હતા તેમને આ સમગ્ર ઘટના વર્ણવી છે. પણ જે હવે જોવાનું તે રહ્યું કે વરાછા એ ઝોનના જે કાર્યપાલક છે તે આ બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. જે કે વારંવાર ટેલિફોનિક વાત કરતા દંડની પણ હજુ સુધી કોઈ ફટકારવામાં બિલ્ડરને નથી આવ્યો. અને જે ઘટના છે તે આપણે યોગી ચોક ખાતેની છે અને હવે જોવાનું તે રહ્યું કે આ જે વરાછા ઝોન એના જે કાર્યપાલક ઇજનેર છે તે આ વેદિકા હાઇટ્સના પ્રોજેક્ટ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં ભરે છે તે ચર્ચાનો વિષય છે. સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પુરોહિત.